નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સીએમ એજ્યુકેશનની અંદર. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે દાખલા નંબર 19 સુધી કરેલું. હવે દાખલા નંબર 17-18 કરેલા, 19 તો અગાઉ કરેલો, પછી 17-18 જે બાકી હતા એ કરેલા. હવે દાખલા નંબર આપણે 20મો દાખલો રહ્યો જે ફુદરી વાળો સ્ટાર વાળો છે. તો ગણિતની અંદર જે સ્ટાર વાળા દાખલા છે તે આપણે ટેક્સ્ટ બુકમાં આપેલા છે, તે બોર્ડની પરીક્ષામાં પૂછાતા નથી, તેથી આપણે સ્ટાર વાળા દાખલાને કરીશું નહીં. તો હવે ત્યારબાદ દાખલા નંબર 21 આવે છે. તો આપણે દાખલા નંબર 21 ને જોઈએ, રકમ વાંચીએ શું કહેવા માંગે છે. એક જથ્થામાં 144 બોલપેન ધરાવે છે. તો દાખલા નંબર 21 કુલ પરિણામની સંખ્યા બરાબર એક જથ્થામાં 144 બોલપેન છે એટલે એવું કહેવા માંગે, બરાબર. તો એ આપણે શું થશે? કુલ પરિણામ સંખ્યા કેટલા? 144. તેમાંથી 20 ખામીયુક્ત છે, બાકીની સારી. લખવાનું જથ્થામાં રહે ખામીયુક્ત પેનની સંખ્યા બરાબર 20. જથ્થામાં રહેલ ખામીયુક્ત પેનની સંખ્યા બરાબર 20. આપણે પેન લખ્યું છે તો બોલ પેન છે, બરાબર. આપણે ખાલી પેન લખ્યું છે, સમજી જવાનું. હવે 20 ખામીયુક્ત છે તો 144 માંથી 20 બાદ કરો તો સારી કેટલી? 124. લખવાનું જથ્થામાં ખામી રહિત બોલ પેન, ખાલી પેન રાખી ખામી રહિત પેનની સંખ્યા બરાબર 124. 124 ક્યાંથી આવ્યો? તો 144 માંથી 20 બાદ કર્યા એટલે 124 મળ્યા. જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદી શકે છે. શું કીધું? કે જો પેન સારી નીકળે ને તો નૂરી પેન ખરીદે, પરંતુ જો ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં. તો કે જો ખામીયુક્ત પેન નીકળે છે, ખરાબ નીકળે છે, તો નૂરી પેન ખરીદતી નથી. દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢે છે અને તેને આપે છે. દુકાનદાર શું કરે? યાદચ્છિક રીતે એક પેન કાઢે અને એને આપે. એની અંદર પહેલી સંભાવના પૂછી, તે પેન ખરીદશે તેની સંભાવના, તે પેન નૂરી ખરીદે તેની સંભાવના કીધી છે, બરાબર. ચાલો જોઈએ. હવે આપણે બધી વસ્તુ મળી ગઈ છે. હવે ખાલી ધારણા ધારીને લખવાનું છે. લખી ધારો કે ઘટના એ દુકાનદાર એક પેન બહાર કાઢે તો તે દુકાનદાર એક પેન બહાર કાઢે છે. દુકાનદાર એક પેન બહાર કાઢે છે.
તે પેન નૂરી ખરીદશે. દુકાનદાર એક પેન બહાર કાઢે છે તો તે પેન નૂરી ખરીદશે. તે પેન નૂરી ખરીદશે. એ જ રીતે આવી ધારણા થઈ. હવે આપણે સંભાવના પૂછવાની કે ઘટના એ દુકાનદાર એક પેન બહાર કાઢે છે. તે પેન નૂરી ખરીદશે. તેની સંભાવના. ધારો કે ઘટનાએ દુકાનદાર એક પેન બહાર કાઢે છે તો તે પેન નૂરી ખરીદશે. તેની સંભાવના. સૂત્ર આવશે P of A બરાબર ઘટના એ ઉદ્ભવે તેની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. ઘટના એ ઉદ્ભવતી સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. ઘટના એ ઉદ્ભવે કે શક્ય પરિણામની સંખ્યા. શક્ય પરિણામ કેટલા છે ભાઈ? શક્ય પરિણામ કેટલા છે? નૂરી પેન ખરીદશે એવું કીધું. 144 સોરી 124 અને કુલ પરિણામ કેટલા? 144. શક્ય પરિણામ કીધા બરાબર. હવે એને ઉડાડવા પડશે ને. આપણે ઉડાડ નાખી. એને આપણે ઉડાડીએ. 124 ના છેદમાં 144 એટલે ભાગ ઉઠશે 31 ચોક અને 36 ચોક. કરો જઈ 31 ગુણ્યા 4 એકુ 4 4 તારી 12 હાજો. હવે 36 6 ચોક 24 નો ચોગડો વળી 2 12 ને 14 શું થઈ છે ભાઈ? તો કે 4 4 ઉડી ગયા. હવે 31 સાથે ભાગ 61 60. હવે ભાગ ઉઠતા નથી. તો શું કરશું? P of B બરાબર P of A બરાબર 31 ના છેદમાં P of A બરાબર 31 ના છેદમાં 36. એ આપણું શું થશે ભાઈ? જવાબ થશે. 31 ના છેદમાં 36 એ આપણો જવાબ થશે. આ શેની સંભાવના મળી? નૂરી પેન ખરીદશે એની સંભાવના. હવે એને બીજી સંભાવના પૂછી. તે પેન નહીં ખરીદે તેની સંભાવના. બરાબર. તે પેન નહીં ખરીદે તેની સંભાવના. બરાબર. તો જોઈ ધારો કે ઘટના બી એક પેન દુકાનદાર એક પેન બહાર કાઢે છે. તે પેન નૂરી ખરીદશે. એની જગ્યાએ શું આવશે? નહીં ખરીદે. બાકી બેઠે ધારો કે ઘટના બી દુકાનદાર એક પેન બહાર કાઢે છે. તે પેન નૂરી નહીં ખરીદે. તે પેન નૂરી એક જ મિનિટ બરાબર લખ્યું હોય. તે પેન નૂરી ખરીદશે નહીં.
બરાબર. ઘટના બી, દુકાનદાર એક પેન બહાર કાઢે છે, તે પેન નૂરી ખરીદશે નહીં. હવે લખવાનું ઘટના બી, દુકાનદાર એક પેન બહાર કાઢે છે, તે પેન નૂરી ખરીદશે નહીં. તે પેન નૂરી ખરીદશે નહીં. દુકાનદાર એક પેન બહાર કાઢે, તે પેન નૂરી ખરીદશે નહીં. તો નૂરી નો ખરીદે, કોણ ખરીદે? બરાબર. હવે એનું સૂત્ર મૂકવું પડશે આપણે ભાઈ. ચાલો સૂત્ર મૂકી દઈએ. આ સૂત્ર આવશે યોગ બી બરાબર ઘટના બી ઉદ્ભવે તેની સંખ્યા કુલ પરિણામની સંખ્યા. ઘટના બી ઉદ્ભવે છે એવી સંખ્યા છે, એમાં કુલ પરિણામની સંખ્યા. હવે શું કીધું કે ખરીદશે નહીં, તો ખરીદશે નહીં એટલે કેવી પેન હોય? ખરાબ હોય. ખરાબ કેટલી પેન છે? 20. અને સારી ટોટલ પેન કેટલી છે? 144. બરાબર. તો હજી અહીંયા કે કેવી રીતે થાય છે? 5 ચોક 20 અને 36 ચોક બરાબર ના બરાબર. 5 ચોક 20, 36 ચોક 144. બરાબર. 4 4 ઉડી જાય તો પી ઓફ બી બરાબર 5/36 જવાબ મળે. બરાબર. આમાં કેટલાય વિદ્યાર્થીને એવો સવાલ થશે કે સર એવું કેવી રીતે ખબર પડે ખરીદે તો આર લેવાનો, ન ખરીદે તો આર લેવાનો? તો જો તમને પાઠ્યપુસ્તકની અંદર ચોખવટ પાડેલી છે કે એક જથ્થો 144 બોલ પેન ધરાવે છે. એના ઉપર શું મળ્યું? આપણે કુલ પરિણામ મળ્યા. એક જથ્થો 144 બોલ પેન ધરાવે છે, તેના ઉપર આપણે કુલ પરિણામ મળી ગયા. જથ્થામાં પછી આગળ કીધું એને તેમાંથી 20 ખામીયુક્ત પેન છે અને બાકીની પેન કેવી છે? સારી. તો ખામીયુક્ત એટલે ખામી વાળી, જે ખરાબ હોય, અને ખામી રહિત એવું કીધું હોત તો ખામી વગરની એટલે કે જે સારી હોય. બરાબર. તો ખામીયુક્ત કેટલી કીધી આપણે? 20. બરાબર. તો સ્વાભાવિક જ છે કે ખામીયુક્ત 20 હોય તો 144 માંથી 20 બાદ કરો એટલે 124 મળે. એ પેન કેવી હોય? સારી હોય, એટલે કે ખામી રહિત હોય. બરાબર. એના ઉપરથી આપણે ધારણા મૂકવાની કે ધારો કે ઘટના એ દુકાનદાર એક પેન બહાર કાઢે છે, તે પેન નૂરી ખરીદશે. બરાબર. હવે આના પહેલા આગળ આમાં કીધું કે આપણે જો નૂરી પેન ખરીદશે, પરંતુ જો તે પેન સારી ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં. એને શું કીધું? ચોખવટ પાડી કે નૂરી પેન ખરીદશે ખરી, તો ક્યારે? જો સારી હશે તો. જો ખામીયુક્ત પેન નીકળી તો નૂરી પેન ખરીદશે નહીં. બરાબર. હવે પછી એને કીધું કે દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢે છે અને તે પેન આપે છે. પછી એની અંદર બે સવાલો પૂછી, તે પેન ખરીદશે અને તે પેન ન ખરીદે. બરાબર. એના ઉપરથી આપણે દાખલો ગણ્યો. એમાં તો શું? ધારો કે ઘટના એ દુકાનદાર એક પેન બહાર કાઢે છે, તે પેન નૂરી ખરીદે. એની સંભાવના મૂકવાની, સૂત્ર મૂકવાનું. સારી પેન ખરીદે એટલે કેવી પેન હોય? સારી હોય. તો સારી પેનની સંખ્યા કેટલી? 124. કુલ પરિણામ સંખ્યા 144 જ છે. એને ઉડાડવાના. એ તો આપણે આવડતું જોઈએ. જે જવાબ મળે એ આપણી ઘટના. એ જે રીતે અહીંયા નહીં ખરીદે, તો નહીં ખરીદે એટલે કે કેવી પેન હોય? ખરાબ. ખરાબ કેટલી છે? 20. ખરાબ હોય તો ન ખરીદી નાખે, તો ખરીદી ન લઈએ તો 20 પેન છે. તો 20 ને 144 ભાગવાના સૂત્ર મૂકીને, સંભાવના મૂકીને. બરાબર. રેડી. હાલો, અહીંયા આપણો દાખલા નંબર 21 પૂરો. હવે ત્યારબાદ દાખલા નંબર 22 રહ્યો, એ આપણે લાસ્ટ જે પ્રશ્ન નંબર અગાઉ 2, 3 રાખેલા છે એની સાથે દાખલા નંબર 22, આ 3 પ્રશ્ન આપણે સમજવાના બાકી છે.
ત્રણેય પ્રશ્ન આપણે જાતે નહીં પણ સમજી જઈશું. એમાં કઈ બહુ છે નહીં, દાખલો ગણવો પડે તો ગણાવી દઈશ, સમજાવી દઈશ. બાકીના ઓલા બે પ્રશ્નો તો સમજવાના જ છે. એ જ રીતે દાખલા નંબર 25 પણ એવો જ છે. એટલે પ્રશ્ન 2, 3, દાખલા નંબર 22 ને 25. દાખલા નંબર 22 તો થોડોક હજી ગણવા જેવો છે, એમાં કઈ બહુ જરૂર નથી. 25 બરાબર. આ 4 વસ્તુ એવી છે કે જ્યારે પરીક્ષામાં પૂછાતી નથી, પૂછાય ને તો આ ત્રણ વસ્તુ રહીને તમે હેતુલક્ષી હોય આડાવડી ગમે તે પૂછી જાય. બાકી આ કે પૂછાતી નથી, હેતુલક્ષી આ નથી પૂછાતી, આનો કઈ બહુ ઉપયોગ નથી થતા. 4 વસ્તુ એવી છે કે જે બિનજરૂરી છે, એની કઈ જરૂર નથી, જરૂરિયાત વગરની વસ્તુઓ છે. બરાબર. ચાલો, દાખલા નંબર 24. ચાલો જોઈએ દાખલા નંબર 24 શું આપને કહેવા માંગે છે. એના પહેલા આપણે દાખલા નંબર 23 લઈ લઈ, એટલે લાઈનમાં જ બધું આવે, ખોટી મગજમારી નહીં. બરાબર. દાખલા નંબર 23. ચાલો, એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વખત ઉછાળવાનો છે. 1 રૂપિયાના સિક્કાને 3 વખત ઉછાળવાનો છે. શું કીધું ભાઈ? એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વખત ઉછાળવાનો છે. આની સંભાવના અહીંયા લખી દઉં છું. બી બરાબર 5/36. હવે એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વખત ઉછાળવાનો છે અને તેના પરિણામ દરેક વખતે નોંધવાના છે. જો તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે, એટલે કે 3 છાપ અથવા 3 કાંટા હોય, તો હરીફ રમત જીતી જાય છે, અન્યથા હારે છે. તો હરીફ રમત હારે તેની સંભાવનાની ગણતરી કરો. ચાલો, શું કીધું પેલા તો કે એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વખત ઉછાળવાનો છે. 3 વખત ઉછાળવાનો છે. દાખલા નંબર 23 કે લખવાનું 1 રૂપિયાના સિક્કાને 3 વખત ઉછાળતા નીચે મુજબ ના પરિણામો મળે. બરાબર. આ પરિણામ કેવી રીતે મળે તો એ તમને પહેલા જ વિડીયો લેક્ચરની અંદર થિયરીમાં, પહેલા નહીં પણ બીજા કે પહેલા એક પાર્ટ 1 ને પાર્ટ 2 ને આ ચેપ્ટરના એ બેમાંથી એક વિડીયો લેક્ચરની અંદર ભણાવેલું હતું, થિયરીમાં આપેલું હતું, પરિણામ લખાવેલા, અહીંયાથી આપણે ખબર પડે. જો જે કોઈ ચોપડો બનાવ્યો હોય કે બુક બનાવી હોય તો એ વિદ્યાર્થીઓ એ થિયરીમાંથી જોઈ શકે છે. મારી આગળ તો મારી થિયરીની બુક છે, એટલે હું એમાંથી જોઈને લખું. પેલું પરિણામ આવે H ને H.
પછી એચ એચ ટી એચ ટી એચ અને ટી એચ એચ બરાબર. આ 4 પરિણામ. હવે આ 4 પરિણામના ઊંધા પરિણામ મળે બરાબર. તો કે ટી 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 એચ ટી 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 એચ ટી ટી એચ ટી 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 એચ. હવે ટી એચ ટી ટી એચ ટી અને એચ ટી ટી રેડી. આટલા પરિણામ મળે. કુલ કેટલા પરિણામ મળ્યા? 1 2 3 4 5 6 7 8 લખવાનું. કુલ પરિણામની સંખ્યા બરાબર 8. કુલ પરિણામની સંખ્યા બરાબર 8. બરાબર. હવે એને શું કીધું કે તમામ વખત સરખું પરિણામ મળે એટલે કે કાંટો અથવા તો 3 વખત કાંટો અથવા 3 વખત છાપ મળે તો હનીફ રમત જીતે, અન્યથા હારે છે. કે 3 વખત કુલ પરિણામ કેટલા મળે? તો કે 8. એની અંદર કેટલા મળે? 3 પરિણામ. જો એક સિક્કાને 3 વખત ઉછાળો બરાબર, અને અલગ અલગ 3 પરિણામ મળ્યા. કાં તો 3 કાંટા મળે, કાં તો 3 કાંટા, કાં તો 3 છાપ. તો જે હનીફ રહ્યો એ રમત જીતશે, નકર અન્યથા હારી જાય. બરાબર. તો લખવાનું તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે. તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે એટલે કે છાપ અથવા કાંટો, એટલે કે 3 વખત છાપ અથવા 3 વખત કાંટો મળે. એટલે કે 3 વખત છાપ અથવા 3 છાપ અથવા 3 છાપ અથવા 3 કાંટા મળે તો હનીફ રમત જીતે, અન્યથા તો હનીફ રમત જીતી જાય છે, અન્યથા હારે છે. તો હનીફ રમત જીતી જાય છે, અન્યથા હારે છે. હા, આપણે લખ્યું એને તો ખબર પડે. બરાબર. કે જો 3 વખત છાપ તો કાંટો મળે તો જ હનીફ રમત જીતે છે, અન્યથા હારે છે. બરાબર.
હવે એને આપણે કુલ પરિણામ મળી ગયા, શક્ય પરિણામ ગોતવો પડશે ને. તો લખી કે 3 સિક્કાને ઉછાળતા તેના પર સરખું પરિણામ મળે એની સંખ્યા. 3 સિક્કાને એક વખત ઉછાળતા તેના પર સરખું પરિણામ ન મળે. આપણે સંભાવના એવી કીધી કે હનીફ રમત હારે તો તેના પર સરખું પરિણામ ન મળે તેની સંખ્યા. બરાબર, એની સંખ્યા કેટલી થાય ભાઈ? 6. ક્યાં 6? તો કે 3 વખત છાપ 3 વખત કાંટો ન બધી છે, બધા પરિણામ મળે તો સંભાવના એની સંખ્યા કેવી થાય છે? 6 થાય છે. આ આપણો શક્ય પરિણામની સંખ્યા, કુલ પરિણામની સંખ્યા. આ બે ન મળે, બાકી આ બધા મળે. બરાબર, જેના નીચે રોંગ કરી છે, ચોકડી નિશાની વાળી, એ બે સંખ્યા ન મળે, બાકી બધી સંખ્યા મળે. સોરી, સંખ્યા નહીં પણ બધી છાપ કે કાંટાની બધા પ્રમાણ મળે, પરિણામ મળે. બરાબર, હવે શું કરવાનું? તો હવે ધારો કે ઘટના એ હનીફ રમત હારે કીધું ને, હનીફ રમત હારે. હવે એની એ જ રીતે ઘટના એ હનીફ રમત હારે તેની સંભાવના. હનીફ રમત હારે તેની સંભાવના. હવે એનું સૂત્ર મૂકવાનું કે પી ઓફ એ ઘટના એ ઉદ્ભવે તેની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. ઘટના એ ઉત્પત્તિની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. ઘટના એ ઉદ્ભવે રમત હારે એની શક્ય પરિણામની સંખ્યા કેટલી થાય? 6 અને કુલ પરિણામ સંખ્યા 8. 2 કરી 6, 2 ચોક 8, 2 ઉડી જાય તો પી ઓફ એ બરાબર જવાબ શું મળે? 3/4. આની જગ્યાએ પૂછવું હોત કે હનીફ રમત જીતે એની સંભાવના શું મળે? એની સંભાવના આપણે મળે અહીંયા આવે 2 એટલે અહીંયા 8, તો એને તમે ઉડાડો એટલે આવું થાત 1/4 થાય. 2 એકા 2, 2 ચોક 4, 2 ચોક 8. દાખલા નંબર 23 પૂરો. ફરી એકવાર આપણે શું કીધું કે એક સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે અને જો સરખું પરિણામ મળે, એટલે કે છાપ અથવા કાંટો ત્રણે સરખા મળે 3 વખત, તો હનીફ રમત જીતે છે, નકર અન્યથા હારે છે. બરાબર, તો હવે આપણે એના ઉપર દાખલો લખ્યો કે એક પરિણામ એના ₹1 સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે તો નીચે મુજબના પરિણામ મળે. 8 પરિણામ મળે 3 વખત સિક્કાને ઉછાળવા. બરાબર, એટલે એના ઉપરથી આપણે લખ્યું કુલ પરિણામ સંખ્યા. કુલ પરિણામ કેટલા મળે? તો કે 8 મળે. સંખ્યા બરાબર 8. તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે, એટલે કે 3 છાપ અથવા 3 કાંટા મળે તો હનીફ રમત જીતી જાય, અન્યથા હારે. તો આપણે સંભાવના પૂછીશું કે હારેની સંભાવના પૂછી તો કે 3 સિક્કાને ઉછાળતા તેના પર સરખું પરિણામ ન મળે તેની સંભાવના, કે તેની સંખ્યા શું? તેની સંખ્યા કેટલી?
3 સિક્કાને કે ઉછાળવાના સરખું પરિણામ ન મળવું જોઈએ. સરખું પરિણામ હોય સંખ્યા કેટલી, સંભાવના કેટલી, પરિણામ કેટલા? તો કે આઈડિયા એક તો કાંટો છે ને એક છાપ છે, એ બેને કાઢ નાખો, દિશા કેટલા વધે? તો 1 2 3 4 5 ને 6, કુલ 6. તો 6 લખ્યા. ધારો કે ઘટનાએ અનિષ્ફળમાં હારે તેની સંભાવના. સૂત્ર 6/8 ભાગ પાડો. જવાબ દાખલા નંબર 24. દાખલા નંબર 24. દાખલા નંબર 24. ચાલો જોઈએ દાખલા નંબર 24 શું કહેવા માંગે છે. ચેપ્ટર નો છેલ્લો દાખલો, બરાબર, કે જે હવે ગણવાનો છેલ્લો દાખલો. બાકી હજી 4 દાખલા છે, એ પ્રશ્ન અને 2 ઓલી વસ્તુ 24 અને 22 એ આપણે જોશું. બરાબર. પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે. પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે. બરાબર. હવે નીચેની સંભાવના આપી ડાયરેક્ટ કે એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 ન મળે. પાસાને ઉછાળીને જ્યારે ફરીને નીચે પડે ત્યારે 5 ના અંકવાળી સંખ્યા, કે 5 ન હોય અથવા તો કે 5 ટપકા ન હોય, અમુકમાં સિસ્ટમ હોય. તે નંબર લખ્યો 1 2 3 6 લગી. અમુકમાં ટપકા હોય 1 2 3 4 5 6. બરાબર. એમાં આ વસ્તુ ન મળે, 5 ન મળે, બાકી બધા મળે. એની સંભાવના પૂછી. બીજું, ઓછામાં ઓછી એક વાર પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના કેટલી? ઓછામાં ઓછા એક વાર પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના કેટલી? બરાબર. તમે જોઈ શું કહેવા માંગે. એક પાસાને 2 વખત, નીચે સૂચના આપી, એક પાસાને 2 વખત 2 વાર ઉછાળો અને 2 પાસાને એક સાથે ઉછાળો, એ બંને એક જ પ્રયોગ ગણવામાં આવશે. બરાબર. 2 પાસા હારે ઉછાળો કે વારાફરતે ઉછાળો, કઈ ફેર પડે નહીં. એક યારે 2 જ ગુલાબ જાંબુ ખાવ, એક યારે 1 જ ગુલાબ જાંબુ ખાવ, કઈ ફેર પડે નહીં. એના જેવું છે. અમુક હોય ડોલ એક ખાઈ જતા હોય, અમુક એકમાં આફી રહેતા હોય, અમુક 5 મિનિટમાં થાકી જાય, અમુક કલાક લગીને ખમાઈ જાય. એવા હોય. એ બધું આપણા તાકાતની વાત છે. પાસાને 2 વખત ઉચ્ચારતા મળતા પરિણામોની નીચે મુજબ છે. પાસાને 2 વખત ઉછાળે પેલા તો 36 પરિણામ મળે. ક્યાં 36 પરિણામ મળે આવડો લખી. પાસાને 2 વખત ઉછાળતા મળતા પરિણામો નીચે મુજબ છે. નીચે મુજબ છે. ક્યાં? તો કે 1 1 1 2 સોરી 2 1 3 1 4 1 5 1 અને 6 1. બરાબર. 1 2 2 2 2 3 2 4 2 5 1 મિનિટ આડાવડું થઈ ગયું છે. શું તમારે જેમ ગોખેલું હોય ને એટલે ભૂલાઈ જાય. અમારા પાસે બોર્ડની પરીક્ષા આવે છે, એટલે મારા જેવા જે શાંતિથી આમ અદક વાળીને બેઠા હોય ને, એ મહેરબાની કરી વાંચવાની વસ્તુ લઈ વાંચવા બે જાય. નકર ટાટિયા ભાંગવામાં આવશે.
આમ આવશે 1 2 પછી 2 2 પછી 3 2 4 2 5 2 6 2 1 3 2 3 3 3 પછી 4 3 5 3 અને 6 3 1 4 1 5 1 6 2 4 2 5 2 6 3 4 3 5 3 6 4 4 4 5 4 6 5 4 5 5 5 6 6 4 6 5 અને 6 6 થોડા ક્રોસમાં વહી ગયા પણ તમારે ખાલી જોઈ લેવાનું. આપણે ખાલી જોવા હાટુ જ ઉપયોગ કરવાનો, બાકી કઈ કોઈને ઇનામમાં દેવાનું નથી. બરાબર. હા, હવે શું કીધું? એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 ન મળે તેની સંખ્યા. 5 ન મળવા જોઈએ કે આટલા પરિણામ રહ્યા એમાં 5 ન આવવા જોઈએ. તો 5 ન આવે એટલે કે ટીક કરો એટલી વસ્તુ નહીં આવે. એક તો 5 વાળી આખી લાઈન નહીં આવે. કાઉન્સ કરું અહીંયા લગીન એક નહીં આવે. 1 2 3 4 5 ને 6 પરિણામ કેટલા થયા? 6 ઈ થયા. બરાબર. હવે 1 2 3 4 ને 5 આ 5 6 ને 5 11 એટલે 36 પરિણામમાંથી 11 બાદ કરો એટલે 25 આવે. તો 5 ન મળે તેની સંભાવના, તેની સંખ્યા બરાબર 25 થાય છે. શક્ય પરિણામ આપણા શું થયા? 25 અને કુલ પરિણામ આપણા કેટલા થયા? 36. તો લખી કુલ પરિણામની સંખ્યા બરાબર 36. 1 એની અંદર 1 કે એક પણ વખત પૃષ્ઠ પર 5 મળે નહીં તેની સંખ્યા બરાબર 25. એક પણ વખત પૃષ્ઠ પર 5 મળે નહીં તેની સંખ્યા બરાબર 25. બરાબર. તેની સંખ્યા કેટલી થશે? 25 થશે. હવે લખવાનું, ધારો કે પાસાને 2 વખત ઉછાળતા તેમના પર એક પણ વખત 5 ન મળે તેની મળે નહીં. આમ લખી કે ધારો કે, બરાબર, ધારણા ધારવી પડશે. ધારો કે ઘટના એ પાસાને 2 વખત ઉછાળતા તેમના પર એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે
नहीं। એ પાસાને બે વખત ઉછાળતા ઉપરના પૃષ્ઠ પર તેમના ઉપરના પાસાને બે વખત ઉછાળતા એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. બરાબર. હવે લખવાનું ઘટના એ પાસાને બે વખત ઉછાળતા તેમના પર એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં તેની સંભાવના. 5 મળે નહીં સંભાવના કહેવા એ માંગે છે કે ઉપર જે આમ પડે ને પાસો એમાં જે ઉપરનો નંબર આવે ને ધારો કે આમ પાછા ફેરવું હોય તો ઉપર એક આમ સપાટી આવે સીધો એમાં 5 સંખ્યા 5 અંક નો હોવો જોઈએ કે 5 ટપકા નો હોવો જોઈએ કે 5 લખેલો અંક નો હોવો જોઈએ. તે સિવાય આજુબાજુ ગમે ત્યાં પડે તો ચાલે. ઉપરની પૃષ્ઠ ઉપર ઉપરની સપાટી ઉપર 5 હોવો જોઈએ નહીં. એટલે ચાલો હવે આપણે એની સંભાવના મૂકી એટલે કે સૂત્ર મૂકી સંભાવના મૂકી કે ધારણા મુકાઈ ગઈ કે પી ઓફ એ બરાબર ઘટના એ ઉદ્ભવે તેની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. હવે શક્ય પરિણામ આપણા કેટલા છે? ઘટના એ ઉદ્ભવે એટલે કે 25 બરાબર 25 છે અને કુલ પરિણામ કેટલા છે? 36. 25 અને 6 36 બરાબર. ઉડે નહીં એટલે આજ આપણો શું થશે? જવાબ પી ઓફ એ બરાબર 36. પી ઓફ એ બરાબર 25/36 બરાબર. હવે શું કીધું? ઓછામાં ઓછી. હવે શું કીધું? ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના કેટલી? લખી. ઓછામાં ઓછી ઉપરના પૃષ્ઠ પર 5 મળે તેની સંખ્યા. હવે શું કીધું? 5 મળે તેની સંખ્યા. તો 5 મળે ની સંખ્યા કેટલી થાય? હમણાં ન થાય એટલી જ કે આ 6 આજે આપણે કેસરી કલરના જે કર્યા કૌંસ એ 6 પ્લસ ઉભા 5 ટીક કરેલા જે રાઈટ કરેલા કુલ 11. તો એની સંખ્યા બરાબર કેટલી થશે? 11. 5 મળે ની સંખ્યા 11. 5 જ મળે એમ કીધું. જો ચોખવટ કરી છે 5 મળે તો સ્વાભાવિક છે બાકીની એકેય સંખ્યા મળે નહીં. ઓછામાં ઓછી ઉપરના પૃષ્ઠ પર 5 મળે. ઓછામાં ઓછી એકવાર એમ કે 2 વાર ન મળે તો કાંઈ નહીં. ઓછામાં ઓછી એક વખત તો 5 મળે છે. બરાબર. ચાલો હવે લખીએ. ધારો કે ઘટના બી ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે. ધારો કે ઘટના ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે. આપણે થોડું ટૂંકું લખ્યું, હવે લાંબુ લખવું પડશે ને કે પાસાને 2 વખત ઉછાળતા તેમના પર
ઓછામાં ઓછી એકવાર પૃષ્ઠ પર એકવાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે. પાસાને એક બે વખત ઉછાળતા ઓછામાં તેમના પર ઓછામાં ઓછી એક વાર પૃષ્ઠ પર ઉપરના પૃષ્ઠ પર 5 મળે. બરાબર. હવે એ રીતે આગળ ઘટના બી પાસાને બે વખત ઉછાળતા તેમના પર ઓછામાં ઓછી એક વખત અથવા એકવાર ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે એની સંભાવના. બરાબર. એની સંભાવના સૂત્ર લખી કે P of B બરાબર ઘટના બી ઉદ્ભવે તેની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. ઘટના બી ઉદ્ભવે સંખ્યા એટલે કે કુલ શક્ય પરિણામની સંખ્યા કેટલી છે? 11. અને શક્ય પરિણામ સંખ્યા 11 અને કુલ પરિણામ સંખ્યા કેટલી છે? 36. તો 11 ને 36 વડે ભાગી શકાય નહીં. તો P of B બરાબર જવાબ શું થશે? 11/36. બરાબર. શું કીધું? તો કે પાસાને બે વખત ઉછાળવામાં આવે. પહેલી સંભાવના બે પૂછી હતી કે ભાઈ એના ઉપર 5 ન મળે, એક પણ વખત 5 ન મળે. તો 5 ન મળે એની સંભાવના કેટલી? તો કે આ 5 ન મળે તે સિવાયના પરિણામ કેટલા છે? તો કે એ 25 પરિણામ હતી. 25 માંથી મળે 25/36. બીજું એને એવું કીધું કે ભાઈ હવે જયારે સંભાવના મળે ઓછામાં ઓછી એક વખત તો 5 હોવો જ જોઈએ. બે વખત 5 ન મળે કાંઈ નહીં, એક વખત તો 5 મળે એની સંભાવના આપણે કેટલી કીધી? 11 કીધી. બરાબર. 5 મળે, ઓછામાં 5 મળે એવું કીધું. એમ ન કીધું કે બીજી કોઈ પણ સંખ્યા 5 જ કીધી. તો 5 કેટલા છે? કેવા 5 દેખાય? જ્યાં 5 દેખાય એ ગણી લેવાનો. એટલે કુલ 11 આપણે દેખાય કે એક વખત 5 હોય કે બે વખત હોય. બરાબર. એની સંભાવના 11/36. આ રીતે આ દાખલા ગણી શકાય. બરાબર. તો આજે આપણે અહીંયા સુધી રાખી છીએ. હવે પછી જ્યારે આગળ મળશું ત્યારે આગળના દાખલા જે આપણે બાકી રહી ગયા છે આગળ 4 એ સમજશું. અને ત્યારબાદ ઉદાહરણ પણ જે ગણવાના છે, બરાબર, સમજવાના છે એને સમજશું.